કરવામાં આવી છે? ભરવાના હોય એ જે એની સાથેના બિડાણો વગેરે અને એફિડેવિટ્સ રજૂ કરવાના હોય એ રજૂ થયા છે અને એ તમામ વિગતો એસીઆઈની વેબસાઇટ ઉપર અમે પબ્લિક ડોમેઇનમાં ઓલરેડી કરી દીધી છે અને એ તમામ વિગતો ત્યાં અપલોડ થઈ ગઈ છે. સાથે અમે સીઓ સાહેબને જે રિપોર્ટિંગ કરીએ છીએ રિપોર્ટિંગ ફોર્મેટમાં પણ ત્યાં જતી રહી છે અને થોડી વાર પછી અહીંના નોટિસ બોર્ડ ઉપર પણ એ ડિસ્પ્લેમાં મુકાઈ જશે અને એસીઆઈને બધી જ ડિટેલ મળી જશે. ઉમેદવારી પત્રોની વિગતો જે છે એ નિયત નમૂનાની અંદર રજૂ થાય છે, એ તમામ રજૂ થઈ છે. એ બધી જ એફિડેવિટ જોઈને જ જાણી શકાશે. દરેક વ્યક્તિના એફિડેવિટ જે રજૂ થતા હોય છે, ઇન્ડિવિજ્યુઅલ ઉમેદવારોના એફિડેવિટ આવતા હોય છે, બધા જ પબ્લિક ડોમેઇનમાં છે. ટેકેદારની વાત કરવામાં આવે તો ટેકેદાર તરીકે કોણ સામે નામ રાખે છે? ટેકેદાર જે છે એ હવે એ બાબત નીકળી ગઈ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી. દરખાસ્ત મૂકનાર હોય છે અને દરખાસ્ત મૂકનારમાં જે રાષ્ટ્રીય પક્ષ હોય માન્યતા પ્રાપ્ત એમના ફક્ત એક જ દરખાસ્ત મૂકનાર હોય છે. જ્યારે અપક્ષ ફોર્મ ભરે તો એ સંજોગોમાં 10 વ્યક્તિ દરખાસ્ત મૂકનાર હોય છે, જેને પ્રપોઝર કહેવામાં આવે છે. શ્રી અમિતભાઈ શાહના ફોર્મ નંબર 1ના જે પ્રપોઝર છે દરખાસ્ત મૂકનાર એ ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ 41 ઘાટલોડિયા બેઠકના મતદાર છે. જ્યારે ફોર્મ નંબર 2 અમિતભાઈ શાહનું રજૂ થયું છે તેના જે પ્રપોઝર છે દરખાસ્ત મૂકનાર એ રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર એ 42 વેજલપુરના મતદાર છે. જ્યારે ત્રીજા જે ઉમેદવાર છે એ અપક્ષ ભરેલું હોવાથી એમના 10 ટેકેદાર છે અને એ બધું જ લિસ્ટ નોટિસ બોર્ડ ઉપર અને વેબસાઇટ ઉપર એના ઉપર અવેલેબલ કરવામાં આવ્યું છે. કેટલા વાગ્યાના આસપાસ આપણે નામાંકન પત્ર આપ્યું હતું? કોઈ વિજય મુહૂર્ત કેવું જોવાનું આવ્યું હતું? એમની તરફથી કહ્યું? જી ના, કારણ કે અત્યાર સુધીમાં 55 નામાંકન પત્રકો અત્રેથી લઈ જવામાં આવ્યા છે અને એ અહીંના જે હેડક્વાર્ટર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર હોય એમને ત્યાંથી એટલે પ્રાંત ઓફિસરને ત્યાંથી ક્રમશઃ લઈ ગયા છે. શ્રી અમિતભાઈ શાહનું ઉમેદવારી પત્ર ગઈકાલે અહીંથી એમના વતી મેળવવામાં આવ્યું હતું અને બીજા ઉમેદવારો એ રીતે અહીંથી લઈ જતા હોય છે. આના ઉપરાંત આ નમૂનો છે એટલે એની ઝેરોક્સ અથવા તો એની ટાઈપ કોપી પણ ચાલે. એટલે કોઈ અનુક્રમ નંબર નાખીને સિરિયલ સાથેનું જે છે એવું કોઈ ઉમેદવારી પત્ર પાછું આવે એવો પ્રશ્ન નથી. એને નામ જ નમૂનો 2K એ રીતે આપવામાં આવ્યું છે 2A. તો એ નમૂનો છે અને એ રજૂ થતો હોય છે. જે ઉમેદવારી પત્રો એ નમૂનામાં પછી અહીંયા વાપસ આવતા હોય છે અને દરેક ઉમેદવારો પોતપોતાની રીતે ભરતા હોય છે. લઈ જનારા બધા ભરે એવું નથી હોતું અને લઈ જનારા બીજા વતી પણ લઈ જતા હોય છે. સર, ભાજપની ઇલેક્શન પહેલાં ઉમેદવારી જે ફોર્મ આપવામાં આવે છે એની અંદર થોડોક ફેરફાર કરવામાં આવે છે. કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવે છે? શું વિગતો? એ વિગતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી જે ચેન્જીસ થયા છે એની અંદર કેટલાક જે ચેન્જીસ છે મિલકત પત્રકને લગતા થયા છે, કેટલાક જે બાબતો છે એફિડેવિટને લગતી એ ચેન્જ થઈ છે. અને મેં આપને થોડી વાર પહેલાં જ કહ્યું પ્રપોઝર અને સેકન્ડર અગાઉ હતા, હવે ફક્ત પ્રપોઝર રહ્યા છે અને ટેકો આપનાર એટલે કે સેકન્ડર એ કેટેગરી નથી. 4 ફરિયાદો મળી છે. પ્રથમ 3 ફરિયાદો મળી હતી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખશ્રીના 12મી તારીખના અડાલજ ખાતે જાહેર સભાને એમણે સંબોધન કર્યું એના વક્તવ્યના ઉચ્ચારણો ઉપર હતી. એમાં 2 ફરિયાદોમાં ફરિયાદી ભારતીય જનતા પાર્ટી વતી નોંધાયેલી હતી અને એક લોજપા એટલે લોક જનશક્તિ પાર્ટી તરફથી નોંધાયેલી હતી. અને ચોથી ફરિયાદ જે આવી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આવી અને એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના જે માનનીય મુખ્યમંત્રી શ્રી છે એમણે એમના પોતાના ઓફિશિયલ રેસિડેન્સ ખાતે બેઠક ઇન હાઉસ જે કરી એને લગતી બાબત ઉપર એ ફરિયાદ નોંધાઈ હતી. આમ કુલ 4 બાબતો. થેન્ક યુ. વેલકમ સર.